જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળીશું અજા એકાદશીની વ્રત કથા અને તેની પૂજાથી મળતું ફળ. તો ભાદ્રપદ મહિનામાં આવતી એકાદશી એટલે કે અજા એકાદશી તરીકે ઓળખાય છે. આ દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. અજા એકાદશીના દિવસે પૂજાનું સંપૂર્ણ ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તેને સંબંધિત કથા સાંભળવામાં આવે છે. તેથી આ દિવસે આ વ્રત કથાનું શ્રવણ કરો. હિન્દુ કેલેન્ડર અનુસાર અજા એકાદશીનું વ્રત દર વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અજા એકાદશીનું વ્રત રાખવાથી અને પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા જેવું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ સાથે અજા એકાદશીના દિવસે પૂજા દરમિયાન વ્રત કથા સાંભળવાથી પૂજા સફળ થાય છે અને વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે. આવો તો જાણીએ અજા એકાદશીની વ્રત કથા અને તેનું મહત્વ. દંતકથા અનુસાર એકવાર યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના મહત્વ વિશે પૂછ્યું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ અજા એકાદશી તરીકે ઓળખાય છે. અજા એકાદશી વ્રતની કથા આ પ્રમાણે છે. એક સમયે હરિશ્ચંદ્ર નામનો એક ચક્રવર્તી રાજા હતો. કેટલાક કારણોસર તેણે પોતાનું રાજ્ય છોડી દીધું અને તેની પત્ની, બાળકો અને પોતાને વેચી દીધા. રાજા હરિશ્ચંદ્ર ચાંડાલના ઘરે કામ કરતા હતા અને મૃતકોના વસ્ત્રો એકઠા કરતા હતા. તેઓ હંમેશા સત્યના માર્ગે ચાલતા હતા. જ્યારે તે એકલો હતો ત્યારે તે આ દુઃખોમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય વિચારતો હતો. તેણે વિચાર્યું કે તેણે શું કરવું જોઈએ તેથી તેને બચાવી શકાય. તે લાંબા સમય સુધી આ કામમાં વ્યસ્ત રહ્યો. એક દિવસ તે ચિંતિત બેઠો હતો ત્યારે ગૌતમ ઋષિ ત્યાં આવ્યા. રાજાએ તેને સલામ કરી. તેણે ઋષિ ગૌતમને તેના દુઃખો વિશે જણાવ્યું અને તેમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ પૂછવા લાગ્યા. ઋષિએ કહ્યું કે તમે ભાગ્યશાળી છો કારણ કે આજથી 7 દિવસ પછી ભાદ્રપદ કૃષ્ણ પક્ષ એકાદશી એટલે કે અજા એકાદશીનું વ્રત આવવાનું છે. ભાદ્રપદ કૃષ્ણ એકાદશી એટલે કે અજા એકાદશીનું વ્રત આવવાનું છે અને તે તમારા માટે ફાયદાકારક રહેશે. આટલું કહીને ગૌતમ ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા. 7 દિવસ પછી રાજાએ અજા એકાદશીનું વ્રત કર્યું અને ઋષિની સલાહ મુજબ ભગવાન વિષ્ણુની પૂજા કરી અને રાત્રે જાગરણ કર્યું. બીજા દિવસે સવારે પારણા કરીને વ્રત પૂર્ણ થયું. ભગવાન વિષ્ણુની કૃપાથી તેના તમામ પાપોનો નાશ થયો અને તેને દુઃખમાંથી મુક્તિ મળી. આકાશમાંથી ફૂલોનો વરસાદ થવા લાગ્યો. તેણે જોયું કે તેનો મૃત પુત્ર ફરીથી જીવતો થયો અને તેની પત્ની પહેલાંની જેમ રાણી જેવી દેખાઈ રહી છે. આ વ્રતની પુણ્ય અસરથી તેને પોતાનું રાજ્ય પાછું મળ્યું. તેમના જીવનના અંતમાં તેઓ તેમના પરિવાર સાથે સ્વર્ગમાં ગયા. આ અજા એકાદશીના વ્રતનું જ પુણ્ય અને પરિણામની અસર હતી. તો મિત્રો, જેવી આ અજા એકાદશી રાજા હરિશ્ચંદ્રને ફળી તેવી સૌને ફળે એવી ભગવાન વિષ્ણુને પ્રાર્થના. બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન.